અમે ત્યાં જાય છીએ સુરેન્દ્રનગર વટેશ્વર વન. અહીં કણ આપ્યું છે વટેશ્વર વનનું જે આખો નકશો. વટેશ્વર અંદર મારું ગામ તો ફેમસ છે. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છે બધા મજામાં દેશો બધાને જય માતાજી. અત્યારે આપણે જો એક્ઝામ દઈને આવી જાય છે. આપણે આજે હતું છેલ્લું પેપર દઈને આવતા રહ્યા. પેપરના લીધે થોડાક દીથી આપણે વ્લોગ પણ નહોતા આવતા, એટલે હવેથી પાછા ડેઈલી ચાલુ થઈ ગયા છે. અને અત્યારે આપણે પેપર દઈને થઈ ગયા છે તૈયાર. જો હા તૈયાર હું તૈયાર થઈ ગયો, કારણ કે અમે અત્યારે જાય છીએ સુરેન્દ્રનગર વટેશ્વર વન, ત્યાં વિડીયો ઉતારવા માટે. તો બને રહીએ છેક સુધી વ્લોગમાં. વટેશ્વર વન તમને દેખાડવા છે, ફોટા પાડીશું, બધું કરી અને જાય છીએ અમે. અત્યારે અમે 3 છીએ, જે ઉપરથી 2 આવવાનું કહે એટલે 5 જણા લગભગ થઈશું. એટલે હું જાય છીએ. અત્યારે 4 સાડા 4 જેવું થઈ ગયું. ચાલો જઈએ તો વટેશ્વર વન. બને રહીએ છેક સુધી વ્લોગમાં. તો ગાઈઝ ફાઇનલી જો આપણે વટેશ્વર વન પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગર. જો આ છે વટેશ્વર વન. જો અહીં કણ એટલી ટ્રાફિક નથી અત્યારે, એટલે અમે પહોંચી ગયા છે. ચાલો અંદર જાય. શું છે તમને બધી પ્રોસેસ કઈ અંદર જવાનું, ગેટમાં શું કંઈ ફી બી છે કે નહીં, લાગતી નથી ટિકિટ વિકેટ. હા કંઈક પ્રૂફ જોઈએ, આધાર કાર્ડ કે એવું કંઈ. તો ચાલો એ અંદર જાય, તમને બધું સિનેમેટિક લુક પણ આપી અને બધું જ બતાવી. ચાલો જાય હવે ગેટની અંદર. ગાઈઝ ફાઇનલી જો આપણે અંદર પ્રવેશ કરી લીધો છે. અંદર માટે મેં તમને કીધું હતું એવી રીતે આધાર કાર્ડ એટલે પ્રૂફ જોઈ અને અંદર મોબાઈલ મને સેન્ડ, બસ એટલું તમારું માગી. તો હવે અહીંથી તમને બતાવું તો પહેલાં જ અહીં કણ આપ્યું છે વટેશ્વર વનનું જે આખો નકશો. આમાં બધું આપ્યું છે, કેવું વસ્તુ એ બધું દેખાય છે, એ તમને દેખાડું. અને ગુજરાતના જે 22 સાંસ્કૃતિક વનો છે એમાં પણ તેનો સમાવેશ થાય છે. અહીં પાછળ એવું પણ અહીં બોર્ડ છે. અને આ છે અહીં કણ જો નકશો, શું છે એ બધું. અહીં કણ અંદર છે ફ્લાવર મસ્ત મૂર્તિ છે. આપણે પહેલા અંદર કરતા સરસ મજાની મૂર્તિ જોઈ લીધી છે. સરસ મજાની મૂર્તિ હાલે છે. અંદર તમને બતાવી પાછું. અહીંયા છે આ ગેટ, જેમ ગેટમાં જ છે, જ્યાં અંદર જ છે. પ્રવેશ જ છે, પ્રવેશ કર્યો જ છે. ચાલો જાય અંદર. આપણે વટેશ્વર અંદર ગીરી ગયા હે ને. જો અંદર ગરતા તો પેલા જોરદાર ની ઓલી ડિઝાઇન આવી ગઈ, ફોટા પાડે એવું. જો આમ કરીને માજા બેઠા, જોરદાર નું લાગે દેવાનું. તો કેવું હશે ફોટો પાડવાની મજા એવું. વટેશ્વર અંદર મારું ગામ તો ફેમસ છે. મારા ગામનું તો જો કેવું મેળાનું લખ્યું. જો તનો મેળો આપણું ગામનું હોત ચિત્ર નામ એ આપણા ગામનું દ્રૌપદી નું સ્વયંસર. જો એ આપણા ગામનું મંદિર છે, તરણેતર માં આવેલું, થાન તાલુકામાં. તો જો મિત્રો આ છે તરણેતર મેળાનો ચિત્ર, એટલે કે મેળાનું જે આખું આપણા દેશનું ઓલું કહેવાય ને માન. તરણેતરનું મંદિર, ચિત્ર, મેળાનું આ મેળો, આ મેળો હજી વખણાઈ છત્રી આ બળદગઢ સુંદર આ મહાદેવ મંદિર. આ રે મુજો છત્રી. અને મિત્રો આ છત્રી છે ને ઝુમકાની રિયલ લેવો, અમને એવું લાગે રિયલ છત્રી છે.
3D બનાવેલી મૂર્તિ છે. તો ગાઈઝ આપણે અહીં છે મસ્ત બગીચા જેવું, મસ્ત ઘાસની લોન હે, એટલે અહીં મસ્ત બેસીને ફોટા પાડે એવું. પેલા ઘાસ નો કહેવાય લોન કે આ લોન ની ઘાસ જ કહેવાય, મોટું આમ તો ઘાસ જ કહેવાય ને. લોન હે અહીં કણે. ચાલો જો તમને બતાવું અહીંથી બધી એ અહીં કણે. તો ગાઈઝ જો અત્યારે આપણે છે વટેશ્વરના સૌથી જે ઉપરની જગ્યા છે ત્યાં અહીં જો આખું વટેશ્વર પાછળ દેખાય, વટેશ્વર 1. એમાં હું જો અસલખણો ભાઈ વાંદરો ઘડજો કેવું ફરવા કરું. આ તો લોન ખોટી છે. ઈ ખોટી છે. અહીં મસ્ત વટેશ્વર ને દેખાય લોન તો ખોટી છે. વટેશ્વર 1 મોટા છે એટલે શું પતરા બતરા બધું કરી ગયું એટલે અહીં એવું છે. અહીં આખો વટેશ્વર દેખાય છે અહીંથી. છે વટેશ્વર 1 મારે બે આમ કઈક કરે છે. ચાલો જ આગળ જઈ તમને હજી વચ્ચે થોડુંક બતાવવાનું બાકી બધું બતાવી. તો મિત્રો આ છે કણે જો વટેશ્વર 1 ના ફેફડા. વટેશ્વર 1 ના નથી, મારા ફેફસા. આના ફેફસા નીકળી જાય છે થોડાક, સર્જરી કરવાની બાકી છે ને પાછા નાખવાના છે. મારે આઈફોન લેવાનો વિચાર છે આ વેચીને. આપણે કિડની ને કાંઈ આ કિડની ફેફસા કમ્પ્લીટ ફેફસા થઈ જાય કે ન થતા. આજો કેવું વસ્તુ ઉપરથી મસ્ત સૂરજ ગામ માથે પડે. અને મિત્રો જો અહીંયા છે મસ્ત વટેશ્વર 1 નું લખેલું જે તમે પેલા કહેતો હતી બોર્ડ જો. અહીંયા છે એક પગ, બીજો ક્યાં ગયો? એક પગ તો ખાઈ ગયા. પગ છે આ એક પગ કપાઈ ગયો છે એટલે અહીંયા છે હાડકા. અલગ અલગ આપણે શું કેવાય વૃક્ષોને શું ખાવાથી ફાયદો થાય ને આ બધું જો સરગવો હે, વચનાગ હે, મીંઢળ હે. આ વાત ને પેલા વાર નામ ને સાંભળ્યા સંદા નામ મેં પેલી વાર સાંભળ્યા. શું હી જો એક સરગવો એ તો આપણે સાંભળ્યો, મીંઢળ, વચનાગ, ઉમરો તો સાંભળ્યો પાછું, માળ કાંગણી. વચનાગ ના સાંભળ્યું. ઈ નથી જો અમે નથી સાંભળ્યું. કોમેન્ટ કરી નાખજો. આ નામ થી સાંભળ્યું. આમ શું કહેવાય? આ મહેંદી. કઈ મહેંદી? ઈ નામ નથી ખબર. હાથમાં મેકવાની ને એટલો હાથમાં મૂકવાની મહેંદી નથી પણ મહેંદી કહેવાય. એની ડિઝાઇન મસ્ત કાપીને થાય. વાહ શું છે હાઈલા? આને શું કહેવાય? મને ખબર નથી આને શું કહેવાય. તમને આવડતું કોમેન્ટ માં કરજો અને આપને આવડતું નથી. જેને આવડતું એ કોમેન્ટ કરજો. હું હજી નથી, મને ખબર છે તો હું નથી કરતો. તો કાઈ નહીં ના કેવું હોય તો ઈ કોમેન્ટ વાળા કહે છે વિડિયો જોવે. હાલો ઈ વિડિયો જોઈને કહી દેજો મિત્રો. આયા આને જે ફાયદો થાય અહીંયા લખ્યું છે જે ખાવાથી. અહીં કાન છે, અલગ અલગ દાંત છે, આ મગજ છે. મગજ બહુ ઇમ્પોર્ટન્ટ છે હો મિત્રો, જે આનામ નથી એટલે જેમને તેમ એવા કરે છે. મગજ છે એટલે કોને અડધું મગજ છે, અડધું ખાઈ ગયું તે તોલ મારી દીધી. અડધું અહીંયા છે, અડધું કાઢીને અડધું મગજ આનું અહીંયા છે. લેવાનું છે. ઓલે શું લીધું તો આપણે કઈ લીધું તું કા વેચ્યું તું ને? હા જો મિત્રો આ જો બંધ થઈ ગયું એક વાર એટલે માણસ ની આની આ પૂરું. જેને આપણે એટક કહેવાય, એટક થી મારે દિલ કોને કહેવાય? તો દિલ તો આવ્યું ને મિત્રો. સાચું કહું આને દિલ કહેવાય. દિલ કહેવાય. દિલ અને આ બે એક જ છે. જેમ કે મારે તો હે જ નહીં, કાઢીને દાયા બધું. હવે હું એ વિચારું કે હૃદય આવું છે તો દિલ નો શેપ કોને આપ્યો એવો? જો મિત્રો તમને આમાં એક જ જગ્યાએ એવું લાગે દિલ નો શેપ ગોતું જડે ને તો આમાં થાય. જડે તો ગોતી જ લેવાનું. હવે આને આ હજી હાથ નો જે આપ્યો છે એ આપ્યો કોને એવો આકાર? આને ક્યાંય મેચ નથી થતું. સાચી વાત. દિલ જ નથી આપણને નામ દઈ દીધું દિલ છે. હા તો મિત્રો હૃદય ને અર્જુન સાદર તેની છાલનો ઉપયોગ હૃદય રોગમાં થાય છે, એટલે કે એને મટાડવાની બધું અહીંયા ઓલા લખ્યા. જાણકારી લેવી તો માર પાસે આવજો, ભેગા થન તો કહી દઈશ. હા इधर है सफेद सफेद तीर। वना आ तो तारो दांत हिला। हाँ आ तो वनन दांत है, जिनके वनन दांत ज નથી અખીનો। ના મિત્ર મારા બધા દાંત પાછા આવી જાય, પેલા ખરી ગયો તો ત્યાં આવી ગયો, બીજો ઉગી ગયો નવો। ચાલો મિત્રો આગળ બતાવ્યા ઘણું બધું। વોટ ઇઝ બ્યુટી? તો સાર નથી કરવી જો મિત્રો આ કણે કઈ ખબર નહીં આનું હું જો આપણે અહીં વાંચી જોઈએ શું યા પેણ્યું નથી ને એલા ના મારા જે લગન કરવાનું આ પણ આ વાડ નું હે મિત્ર, ઈ જે ઉપર મિત્રો વાડ હે એનું આ લાંબા વિચારું કાઈ કણ આપણે પુરુષ પણ હોવા જોતા, સ્ત્રી જ શું કામ? પુરુષ જ આટા મારે, સ્ત્રીઓ રાખે નહીં। એટલે એક લંગુટીઓ ક્યાં ગયો આપણો? એક ભાઈ બના આટા મારે હે, ઈ બધી હરે ફરે હે। ચાલો તમને આગળ બીજું બતાવી। તો મિત્રો જો આ વટેશ્વર વન ની અંદર પણ એક ગાર્ડન છે, નામ છે સેન્સ એન્ડ ટચ ગાર્ડન। ની ગાર્ડન માં જુદી જુદી રેતી કાકરા બાકરા બધું છે, તમને બતાવો। જો આ ઝીણી રેતી, આ નાની રેતી કાકરી,
એક આ મોટા પાણા આવે એટલે ખાલી લાકડા આટલામાં આવે જ છે જે આટલામાં આવ્યું ને આ આ જે બધું ગોળ જે સર્કલ રહ્યું ને એની અંદર જ છે એનું નામ છે સેન એન્ડ ટચ ગાર્ડન સેન્સ એન્ડ ટચ ગાર્ડન બાકી આ અલગ નામ છે એનું. જો આ મસ્ત કેવું છે અહીં ફોટા પાડે એવું છે અને અહીંયા અંદર જો અલગ અલગ કાંકરી મોટા પથ્થર છે આ રેતી છે ઓલી ઝીણી કાંકરી છે આવું બધું છે આની અંદર ભાઈ જો આ તું વટેશ્વર એટલે હજી આપણે અંદર જ છીએ ગાર્ડનમાં જે ફોટા ફોટા પાડતા હતા અને હવે આપણે વટેશ્વર નો ટાઈમ પૂરો થઈ ગયો છે 6 વાગ્યાનો 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય 3 થી 6 સાંજે બપોરે 1 વાગ્યા સુધી હોય ચાલો હવે બહાર જાય આ તું આખું વટેશ્વર વન જો જે બતાવી દઉં છેલ્લી વાર જોઈ લો હા તો વટેશ્વર વન જો આખું ફરવા આવ્યા હતા ને તમને બતાવ્યું બાકી અહીં કણે મસ્ત વેડિંગ ફોટોશૂટ ગમે ફોટોશૂટ ફ્રેન્ડ ફોટોશૂટ બધું જ ફોટોશૂટ મસ્ત થાય તો જરૂરથી એકવાર મુલાકાત લઈ લેજો કારણ કે પછી આવા મોકા ના મળે ચાલો જઈ બહાર અમે હજી જવાનું છે અમારે નાસ્તા કારણ અમારે જ્યાં ફોટોશૂટ ખૂટતા જ નથી ને ઘણા બધા એમ તો અત્યારે માણસો હોય જેને આપણને નુકસાન વધાર્યું ચાલો જઈ અમે બહાર તો ગાઈસ ફાઇનલ જો હવે આપણે પાછળ ગેટે આવી ગયા છે હવે બહાર નીકળવાનું આ ગેટે થી ઓછા પગે નીકળી જાય વ્યાવો તમે આવતા રહો કાંઈ વાંધો ના ના કાંઈ વાંધો નહીં. સામાન સાથે નીકળે છે જો અત્યારે ચાલો, time ફોટોગ્રાફી આપણે પૂરો કરતા થઈ હતા ગયો છે અહીં બધા ફોટોશૂટ કરતા હતા ચાલો હવે અહીંથી ઢીલા થોડાક પગ કરી હા એટલે ઓલાને ફોટો પાડવો પડશે અમારા ફોટા હજી આવા ફોટા વાળા નથી છૂટતા અમે પાછળ અમારે ઓલા ચાલો મિત્રો બહાર નીકળી ફાઇનલી આપણે આમના હાથું ગેટ ખોલી દીધો હવે જાય તો હારી વાત છે. બહાર ના આવી આયા ફાઇનલી બાય આવી ગયા છીએ આપણે ના ખોડો મસ્ત આમ નવરા બવરા થઈ તો વ્લોગ જોઈન ચાલો હવે પાછળથી હવે તમને લઈને હવે નીકળી ગયા આપણે જવાનું છે થોડું અને આ ઉપર લખ્યું વટેશ્વર 1 નીકળી ગયા અંદર ફરી ગયા બતાવ્યું તમને મને હવે લાગ્યું જો તમને આગળ આવ્યો ને એક વિડીયો લઈ લીધો ત્યારે બંધ હતો એટલે સોમવારે આવ્યા હતા એના લીધે સોમવારે દર સોમવારે અહીં બંધ હોય એટલે એનું થોડું કાળજી રાખજો આવો ને તો અહીંયા ફોટા ઘણા એમ પાડ્યા હતા અમારે જ્યાં પોઝ આપે એ બધા આલાન ફોટા થોડાક પાડતા હોય પછી જાય પાછા રૂમે ફાઇનલ જો આપણે અત્યારે જમી બમીને વ્યાયા છીએ પાછા બહાર અને અંદર મંદર થઈ ગયું છે અમારે જો આ બધા ક્યાંક આવું ગેમ રમે છે અને ફ્રેશ થાય છે કારણ કે એક્ઝામ પૂરી થઈ ગઈ છે જો બધા એન્જોય કરે છે અને હાલો આપણે એડિટિંગ કરવાનું બાકી છે તો આપણે એડિટિંગ ચાલુ કરીએ અને અહીંયા વ્લોગ રાખી દઈ કાં હા રાખી દો જો આ ફોટા બધા નાખ્યા છે ડાઉનલોડ કરે ઘણા થઈ ગયા ને ચાલો તો મિત્રો મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે સોરી નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય